નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે તમારું આ અમારી તાજા બજાર ભાવની ચેનલમાં। તો મિત્રો આજે રૂ ઘાસડીની મજબૂતાઈ સાથે કપાસિયા ખોળની શું સ્થિતિને સાથે જ ભાવ અંગેની સંપૂર્ણ શું માહિતી મેળવીશું। તો વિડીયોમાં બન્યા રહેજો ને ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો ને વિડીયો પૂરો જોજો। તો મિત્રો કોમોડિટી સંવાદદાતા દ્વારા મળતી માહિતી પ્રમાણે હાલ આજે સૌરાષ્ટ્રના માર્કેટિંગ યાર્ડોમાં હવે હરાજીના કામકાજો શરૂ થયા હતા અને ત્યારે ગોંડલ જેવા કેટલાક અગ્રણી યાર્ડોમાં આજે પણ અમાસ હોવાને લીધે રજા પણ રાખવામાં આવી હતી। એ કારણે કપાસની આવક અપેક્ષિત નથી। કપાસ માંડ 5000 મણ જેટલો જ આવ્યો હતો। જોકે મહત્વની બાબત એ હતી કે કપાસના ભાવમાં તેજી થતા ભાવ મોટાભાગે સારા મળમાં ₹1600 સુધીના છેક ₹1675 સુધી રાજકોટમાં પણ પહોંચ્યા હતા। ત્યારે તેજી થવા માટે કપાસિયા ખોળ અને રૂ ઘાસડીમાં આવેલી તેજી જવાબદાર છે ને એ ઉપરાંત કપાસના પાકમાં થઈ રહેલો ભારે વરસાદ પછીનો બગાડ પણ તેજી કરાવી રહ્યો છે। અલબત્ત હવે કપાસનો જથ્થો બહુ ઓછા ખેડૂતો પાસે છે એટલે ખેડૂતોને ખાસ ફાયદો નથી। ત્યારે કેટલાક ખેડૂતોને હજી જૂનો સ્ટોક પણ પડ્યો છે। ત્યારે કપાસનો સરેરાશ ભાવ ₹1200 થી ₹1675 બોલાતો હતો અને ગામડે ₹1600 આસપાસના ભાવ પણ ચાલતા હતા। તેમ છતાં રૂની ઘાસડીમાં તેજીની વણઝાર ચાલુ રહી હતી અને ઘાસડીમાં ₹500નો નવો ઉછાળો આવતા ₹60,000ના મથાળે ઘાસડી પહોંચાડી દેવામાં આવી હતી અને આમ કુલ મળીને 3000ની તેજી થઈ હતી ને ભાવ લાંબા સમય સુધી 57000 સુધીના મથાળે અથડાયા પછી અચાનક આવેલી અછતને તેજીથી સંયમિત છે। જો કે હવે તેજી બીજી તરફ કપાસિયાના ભાવમાં ₹10નો ઘટાડો થયો હતો અને ₹760 થી ₹780ના કપાસિયાના ભાવ બોલાતા હતા। ત્યારે ખોળમાં ₹1875 થી 2025ના ભાવ બોલાતા હતા।